વેલ એજ્યુકેટેડ વ્યક્તિ, શિક્ષક, અંધશ્રદ્ધા ના માને ને આપણે દેશી માણસો જ માન્યું. આ દીકરી અને આ દીકરો, આ દીકરાને બે જાઓ ભાઈ, પછી આવો દર્શન કરો. બે જાઓ, આવો શાંતિ થઈ જાય, હું બોલાવું. આ દીકરીને હાઈપર ડાયાબિટીસ હતી. ગમે ત્યારે બેભાન થઈ જાય, ગમે ત્યાં પડી જાય, સ્કૂલે જતી હોય તો પડી જાય, એસટીમાં પડી જાય, રોડ ઉપર પડી જાય, સ્કૂલમાં પડી જાય. આ માસ્ટર કે ચહેર દુઃખ મેળદેવનું મટી જાય તો માનવાનું. 3 દાડાની બાધા, મહિનાની હે નહીં. બાપુ મૂળમાં વાજો, અને જો બાપુ મૂળમાં હોય અને મૂળમાંથી ના કાઢું તો મારું નોમત થાય. એટલે એ દાડે એવું કીધું તું કાચીવન ચક્કર નહીં આવું. બોલ આજે સુધી આવ્યા? કેટલો વર્ષ થયો? 7 વર્ષ થયો. તો અત્યારે આવું ધૂણો તો 7 વર્ષ પહેલાં જેવું ઢૂંઢતો છે. હે તો આ દીકરાના પાછળ કેટલા ખર્ચા કરે હતી હોસ્પિટલમાં? 18 લાખ રૂપિયા ડૉક્ટરે લઈ લીધા. ડૉક્ટર શું બોલ્યા? સેવા કરો. આ દીકરો ઊભો નહીં થાય, ખાલી ઓખો જ હલતી હતી, આમ તેડીને તું બેઠો હતું. હું એમ બોલી કે બુધવાર હોજે 5 વાગે અને તારો દીકરો ભૂઈ ઊંઘી રહ્યો હોય, ઘોડિયામાં ઊંઘી રહ્યો હોય, ગમે ત્યાં હોય, પણ ચીસ પાડ અને ચીસ પાડીને દોડ તો એમ મનવાનું કે ભીખાની ટાઈગર આવી રહ્યા. એ દાડ હેડાડે હો. એ દાડ મેં એવું કીધું તું કે ગુજરાતમાં તો સધી મેરડીને ગોગો બતાવી દઈએ યાર. હે આ તો યુપી. હવે યુપીમાં તો ગોગોય નહીં, સધીએ નહીં, જોગણીએ નહીં, મેરડીએ નહીં. વતાવું દુઃખ તો મટી જાય. એ દાડ મેં એવું કીધું હતું કે તારા પરિવારમાં સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કોણ કરતું હતું ભાઈ? રામશરણ કોનું નામ? હા બાપુ. કોબાવાળું ખેતર, માસ્ટર રિટાયર થયા એટલે ભાઈઓ વચ્ચે કજિયો થયેલા, એને કોઈ સંતાન નહોતું એટલે તમે એનો પગાર ના ખાધો, પણ એની જમીન તમે કોર્ટ કચેરી કરીને પોલીસ કેસ કરીને 4 વર્ષ લડ્યા અને 4 વર્ષ લડ્યા પછી ખેતર તારા નામેથી કરાયું હોય તો એ દાડેથી આ બે દીકરોને તકલીફ ચાલુ. તો માતા જઈ બતાવવાની કે તો ગોગોય નહીં, સધીએ નહીં. કોઈ વધાવવું તો પડે ને, મટી ગયા ભાઈ. હા એટલે હું તારા ઘેર જઈને આવી લ્યા. કારિયા ગોરિયા ફૂલમતી શીતલા ધમસા અને ડી બાબા હાચા હોય તો 27મી જાતર મારી આવે અને તારો દીકરો બોલ માં તો એ માનવાનું હું રબારીની માતા આવી. બાપુ આ ભાઈ પૈસા લઈને આવ્યો તો છેલ્લો બની કે માં 18 લાખ ડૉક્ટર લઈ ગયા, તું કોક લે. દીકરો એમને તો હેડાડ્યો, નાનથી તો હેડાડ્યો કે તું કોક લે. કીધું યાર પૈસા તો મને બહુ ગમે હો, પણ રિઝલ્ટ વાનો પૈસો નહીં જોતો. રિઝલ્ટ મળે ને તો ત્યાં ગોડા થઈ દો વાપરો એ લેવા હે. વેમ ગાલીને લેવા નહીં, ઘેર જતો રહો જેવા સમય થાય ત્યારે માગે. એટલે 27 રમેણ થાય એટલે રોમ ના બતાવું તો મારું નામ છે. આ વાત સાચી હોય. હું ચહેર આજની વેળાએ બોલીને બીજું ના બોલતી હોઉં તો માસ્ટર તારી તિજોરી ખોલીને મેં ચહેરે ચેક કરી લીધી. 970 રૂપિયા જ પડે હેલ્યા. એમાંથી 430 રૂપિયા લઈને હોય આવ્યો અને ખમા નાખી દો તો મારું નામ છે. એમાંથી 230 રૂપિયા વપરાઈ ગયા. હું તો ખાલી કહું હોય ગપ્પા મારવાની કટી હોય, પણ કોઈથી નીકળો એ બ્રહ્મ વાક્ય જ હોય. કોઈ ઓમ કે ને એ વાતમાં દમ નહીં, કારણ કે આપણે ગમ ખાવા માનીએ, કોઈનો દમ ખાવા માનતા નહીં યાર.
तू तिस्मार तू खान वदमु तिस्मार खान हो यार बेवी घर बीजो यार वो तो रसद से काई दे मैदान में बीजी बात में दम नहीं जा मजा कर ले भाई रबारी भावनगर ना 1100 रुपया मैं तने आल्या ये तो એવું ના મત તો ચહેર માં મારા પર દયા કરી દયા નહીં કરી આજે તો મારો જોગ માયાનો મેળો હો મારી જોગણીઓ રંબાવશે તો હું એવું સમજે કે જોગણી વધારે રમી હા આ જોગણી જ છે ને આ દીકરી જોગણી જ છે મારી આશીર્વાદ એ ભુવા હલકારો હલકારો હોડ ચેહર વાળા દેશ એ ભુવા હલકારો હલકારો હોડ ચેહર વાળા દેશ એ રાસુ વાર સજાનો મારી ચેહર માએનો રાસુ વાર સજાનો મારી ચેહર માએનો એ બુઆ હલકારો 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 બુઆ હલકારો હલકારો હોડ વાર સજગો બુઆ હલકારો હલકારો હોડ ચેહર માના દો મારું પલી અડગો રાસુ ભીખા ભુવાનું મારું ઉવાર સદગો ભુવા હલકારો 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 ભુવા હલકારો હલકારો હોડ ચેહર વાળા દેશ એ આયુ ઉવાર સદગો ચેહર માનું દોડ વારસાદ ગોમ ચેહર માનો હલકારો હલકારો જાઉં ચેહર માના દો